હેલો, ગુડ મોર્નિંગ. હું છું પાયલ રાઠોડ, લઈને આવી ગઈ છું મારો પહેલો પોડકાસ્ટ, જેમાં હું તમને જિંદગીના અલગ અલગ પાસા વિશે સમજાવીશ, તે પણ સરળ શબ્દોમાં. હવે હું તમને પૂછું કે તમે શું કરો છો, તમે કહેશો કોઈ બિઝનેસ, જોબ એટસેટ્રા. હવે એમ પૂછું કે શું કામ કરો છો, તો બસ કહેશો કે કામ તો કરવું પડે ને, જિંદગી એક રેસ છે. તો કોને બનાવી જિંદગીને રેસ? આપણી પોતે. આપણે બસ ભાગશું, જેનો ક્યાંય અંત નથી. પણ આ જિંદગી રેસ ત્યાં સુધી છે જ્યાં સુધી કમ્પેરિઝન છે. તમે ઘણી વખત કમ્પેર કરતા હો છો તમારા ઘર, નોકરી, પરિવારને બીજા સાથે, અને આવું કરવાથી થાય છે સ્ટ્રેસ. લાઈફ ડિપ્રેસિંગ બની જાય છે. શું કામ કરો છો કમ્પેરિઝન, જ્યારે તમે બધા યુનિક છો? ભગવાને બધાને એક યુનિકનેસ આપી છે. કોઈ એક જેવું નથી. કદાચ જો જુડવા ભાઈ બહેન પણ હોય તો પણ એનામાં કંઈક ને કંઈક એવું યુનિકનેસ છે જે ભગવાને આપી છે. જ્યારે ભગવાન જ આપણને યુનિક બનાવે છે, તો આપણે શું કામ કમ્પેરિઝન કરીને તેને સ્ટ્રેસફુલ બનાવીએ છીએ આપણી લાઈફને. કમ્પેરિઝન કરવી જોઈએ તો તમારી પોતાની જાત સાથે કરો કે પહેલાંના અને અત્યારના વિચારોમાં, રીતભાતમાં તમારું કેવું ડેવલપમેન્ટ થયું છે. દૂરથી જોતાં કોઈની પરિસ્થિતિ સારી લાગે, પણ તે વ્યક્તિ જ જાણતો હોય છે કે તેને શું તકલીફ છે. પૈસાદાર વ્યક્તિને પોતાના બંગલામાં નીંદર ન આવે એવું બની શકે કે તે પોતાના પૈસા ચોરી થઈ જવાના ડરે સૂઈ ન શકતો હોય, અથવા તો તેને કાંઈ પણ બીમારી આવી ગઈ હોય. તો આવું શું કામ કરવું? તમે કીડીને અને હાથીની રેસ જોઈ છે કે કીડી અને હાથીની રેસ શક્ય છે? તો આપણું પણ એવું જ છે. આપણે બધા અલગ અલગ છીએ. ભગવાને આપણને એક યુનિકનેસ આપી છે. તો આપણી અંદર શું ટેલેન્ટ છે, હવે એમાંથી આપણે કેટલું આગળ વધવું, આપણા જાતને આપણે કેટલી સુધારવી, તે આપણા હાથમાં છે. પોતાની જાતમાં કેટલું ડેવલપમેન્ટ થયું છે તે જ જોવાનું છે બસ ખાલી આપણે. તો જિંદગી એકદમ ખુશખુશાલ બની જશે. જ્યાં કમ્પેરિઝન છે ત્યાં સ્ટ્રેસ છે. તો આવું કરવાનું બંધ કરો, રિક્વેસ્ટ કરું છું. અને જો તમે સ્પિરિચ્યુઅલ હો તો તમે જાણતા હશો, ભગવદ્ ગીતામાં શ્લોક છે, પરધર્મો ભયાવહ, કે બીજાનો ધર્મ ભયાનક છે. આ ધર્મ કોઈ હિન્દુ મુસ્લિમની વાત નથી. આ ધર્મ છે પોતાનો ધર્મ, કે તમારો રોલ શું છે તે. તો જ્યારે ભગવાન જ કહે છે કે બીજાનું ન જોવો, બીજાની થાળીમાં શું છે તે ન જોવો, તો આપણે શું કામ હાથે કરીને સ્ટ્રેસ વહોરીએ છીએ? જ્યારે પણ આપણે કમ્પેરિઝન કરીએ છીએ, તમે નોટ કરજો, ત્યારે જ તમને સ્ટ્રેસ આવે છે કે શું કામ મારી પાસે આ નથી, શું કામ મારી પાસે પેલું નથી, શું કામ મારી પાસે આ ફર્નિચર નથી, શું કામ મારી લાઈફસ્ટાઈલ આવી નથી, શું કામ મારી પાસે કાર નથી, મોટો બંગલો નથી. અને તમે બસ દોડશો. પણ જો તમે તમારું કામ બહેતર બનાવતા શીખી જશો, તમારું કામ તમે એક સાચા દિલથી કરશો કે બસ મારી જાતને સુધારવી છે અને હું કામને 100% આપીશ, તો તમને કોઈ નહીં રોકી શકે. સફળતા તમારા કદમો ચૂમશે. તો બસ એ જ કરવાનું છે. આપણે કમ્પેરિઝન બિલકુલ નથી કરવાની આપણી કોઈની પણ સાથે, કારણ કે બધાની જર્ની અલગ અલગ છે. બધાનો રોલ અલગ અલગ છે. કમ્પેરિઝન કરવાથી કાંઈ ખરેખર મળતું જ નથી. તો બસ મારી આ વાત ધ્યાને રાખજો અને કહેજો કે મારો પોડકાસ્ટ તમને કેવો લાગ્યો. તો ફીડબેક આપજો. મારા માટે તમારો ફીડબેક બહુ જ મહત્ત્વનો છે. તો હું નવા પોડકાસ્ટ લઈને આવતી રહીશ. બસ તમે કહેજો કે તમને મારો પોડકાસ્ટ કેવો લાગ્યો, અને કાંઈ પણ તકલીફ હોય બસ તમે કહેજો કે શું આમાં સુધારાની જરૂર છે. હજી આ પોડકાસ્ટમાં હું તમને આવા નવા પોડકાસ્ટ આપતી રહીશ. તમે મને એન્કરેજ કરતા રહેજો, મને સુધારતા રહેજો બસ. અને હું મારી જાત ઉપર કામ કરતી રહીશ. તમે તમારી જાત ઉપર કામ કરતા રહો. ઓલ ધ બેસ્ટ. સબ્બા ખેર. બાય. ફરીથી મળશું મારા જ એક નવા પોડકાસ્ટમાં. ટિલ ધેન બાય. સ્ટે ટ્યુન્ડ. હું છું તમારી હોસ્ટ એન્ડ દોસ્ત પાયલ રાઠોડ.